સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાને પોતાના શરીરમાં કોટી કલ્યાણકારી ગુણો ઉતાર્યા અને એમણે કલ્યાણકારી ગુણો ઉતાર્યા તો કરોડો માસમાં કલ્યાણકારી ગુણો ઉતર્યા. કલ્યાણકારી શબ્દનો એ અર્થ થાય, એનું રૂઢું થાય, એ ગુણ ઉતાર્યા. સરદાર વલ્લભભાઈ પટેલ એ કરમસદના, એના બાપ ઝવેરભાઈ એ સ્વામિનારાયણનું મંદિર, એમાં બેસીને બપોર સુધી માળા આપે, એના વલ્લભભાઈ જન્મા. અને વલ્લભભાઈ બળ પેદા કરવાનું, ગુણ પેદા કરવાના, તો અમદાવાદથી 30 વર્ષ સુધી વડતાલ આવ્યા પૂનમ ભરવા. એ ક્યાંથી ગુણ આવ્યા? તો કે આવ્યા સ્વામિનારાયણ. એટલે કોઈને ગુણવાન બનવાનું હોય તો એને સ્વામિનારાયણ જ જોવા પડે, બીજા કોઈ જોવા એવા જ નથી. કોઈમાં ગુણ છે નહીં, એટલે જોઈને શું કરવાના છે? અને જે ગુણ આવ્યા છે એ કામના નથી. અત્યારે આમ હોનું કિંમતી છે, પણ તમે મુસાફરીમાં બેઠા હો અને ભૂખ લાગી હોય તો ખવાય એવું નથી. જે દુનિયાના યોગીઓ, ભજનીઓ, જ્ઞાનીઓ, જપીઓ કરી ના શકે એ જીવવા કરી શક્યા. એ કેનાથી કરી શક્યા? સ્વામિનારાયણથી કરી શક્યા. કોઈ શરીર ભાઈ હોય, એના શરીરની અંદર પુરુષ હોય તો જીવબા કે મને અડીશ નહીં, તારા શરીરમાં પુરુષ છે. અને 200 ગાવ દૂર સજી મહારાજ હોય તો સ્વામિનારાયણ ભગવાનમાં એ વૃત્તિ જોડે તો સ્વામિનારાયણ શું જમે છે, શું કરે છે એ જોઈને અહીંયા કે એ પામ્યા ક્યાંથી? એ પામ્યા સ્વામિનારાયણની મૂર્તિમાંથી. કોટી ગુણો એ આવ્યા ક્યાંથી? બધામાં આવ્યા સ્વામિનારાયણ. અત્યારે કોઈ હોપારી આખી મોઢે આખી ઉપારી ભાંગી નાખ્યા દાંત હોય, પણ એને તમે 15-20 કાગદી લીંબુ સૂચાવો તો રાંધેલો ભાત પણ ખવાય નહીં. એ સ્વામિનારાયણ જ્ઞાન. એટલે જેટલા ગુણ કોઈને જોઈએ એ સ્વામિનારાયણની પાસેથી જ મળશે, બીજે નહીં મળે. કોઈનામાં ગુણ આવ્યો અલૌકિક, એ ભગવાનના પાસેથી જ. નહીં તો બધા પાર વગરના છે, બધા લેબલ માર્યા છે. આંકડાને કેરી કેવી રૂપાળી આવે છે, હાફૂસ શું કરે એની આગળ? એવી આમ વાંકડી ને લીલી છમ જેવી, પણ ખાત ખબર પડે કેવી છે. જે ગુણ અલૌકિક, એકમાં ગુણ કહીએ તો સવારમાં તમે ઉઠો, પથારીમાં બેઠો હો ત્યારે મારું સ્વરૂપ છે એને તમે નમસ્કાર કરજો, આમ કરજો. અને ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ એ કેટલી શક્તિને પામ્યા એને હવારમાં સંભાળજો. એ ગુણો બતાવે કોનામાં છે. અને એ સ્વામિનારાયણ ઉતરેલા ગુણ એ જીવને શ્રેષ્ઠ બનાવે છે, આ કનિષ્ઠ બનાવે છે. આ જેટલા ગુણ દુનિયાના મેળવ્યા છે એને કોઈ અંબારતું નથી. એ અલૌકિક ગુણને અંબારે છે, કારણ કે અહીંયા કોઈના હાથમાં નથી. એટલે અને એ ગુણ બતાવેલા સ્વામિનારાયણના. આ ગામ હું જૂનું મંદિર હતું સ્વામિનારાયણ ભગવાનના સાધુ, તો આવતું કોઈ ન મળે. કોઈ એવો ભાગશાળી હોય તો ઓટલે બેઠો બેઠો જય નારાયણ કાનજી મહારાજ, એથી વધારે નહીં કાંઈ. આટલા બધા ગુણ આવ્યા ક્યાંથી બધા એમાં? તો કઈ સ્વામિનારાયણ. એટલે એમાં રૂડા ગુણ આવે જે કઈ આવ્યા છે.
સારા સભા થોડા બંધાણા છે. એ કોણે બાંધ્યા? સ્વામિનારાયણ.